सरस्वती नमस्यामि चेतनां हृदि संस्थितां कंठस्थं पद्मयोनित्वां ह्रींकारां सुप्रियां सदा श्रीदिव्यै सरस्वत्यै नमः। नमस्कार विद्यार्थी मित्रों, આજના એપિસોડ નંબર 12 માં આપનું હાર્દિક સ્વાગત છે। એસએસસી બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિડિયો 12 આપણે આજે રેકોર્ડ કરીએ છીએ અને આજે 5 પ્રશ્નો તમારા સુધી પહોંચાડવાના છે। તો ચાલો મિત્રો, ઝડપથી આપણે આપણી સ્ક્રીન તરફ આગળ વધીએ અને આજના 5 પ્રશ્નો મેળવી લઈશું। આજના 5 પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ તો મિત્રો ખૂબ તૈયારી સરસ કરો, મેળવી લઈએ ઝડપથી 5 પ્રશ્નો। પ્રશ્ન નંબર 56 ઓગસ્ટ 2020 માં આ પૂછાયેલો પ્રશ્ન છે। 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે। સંસ્કૃતમાં પ્રશ્નો પૂછાશે અને એના જવાબ પણ આપણે સંસ્કૃતમાં લખવાના છે। જો આપણે ABCD વિકલ્પ આપ્યા હોય તો પણ વાંધો નથી અને એક વાક્યમાં જો આ પ્રશ્ન પૂછાય તો પણ વાંધો નથી। તો બંને રીતે આપણે આના જવાબ અહીંયા મૂકેલા છે મિત્રો। પ્રશ્ન છે કૈઃ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતિ। એનો સાચો જવાબ છે અસદ્ભિઃ, અર્થાત ઓપ્શન એ। એક વાક્યમાં એને લખી શકાય અસદ્ભિઃ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતિ। આગળ વધીએ। પ્રશ્ન નંબર 57 મે 2021 માં પૂછાયેલો છે। 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાશે। ગુજરાતી પ્રશ્ન છે, ગુજરાતીમાં જવાબ આપવાનો છે। આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ, શા માટે? જવાબ છે આપત્તિ કાળમાં શ્રીરામ અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મને આદર્શ માનવામાં આવે છે, કારણ કે તેઓ તેમના આ ક્ષેત્રમાં એટલે આપત્તિ કાળમાં શ્રીરામ અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ બંને અચૂક રીતે પોતાનું કાર્ય કરે છે, અર્થાત ફરજ નિભાવે છે। બરાબર। આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેયઃ। આ શ્લોકમાંથી આ પ્રશ્ન પૂછાયો છે। તો આપત્સુ રામઃ બરાબર છે, શ્લોકની પહેલી જ લીટીમાં એનો જવાબ છે આપત્સુ રામઃ, આપત્તિના કાળમાં ભગવાન શ્રીરામ અને ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, ભીષ્મ પિતામહ એ પ્રતિજ્ઞાના પાલનની અંદર એ અચૂક માનવામાં આવે છે, એ ક્યારેય પોતાની પ્રતિજ્ઞાથી વિમુખ થતા નથી। તો પ્રશ્ન નંબર 58 તરફ આપણે મિત્રો આગળ વધીશું। પ્રશ્ન 58 માર્ચ 2015, 18, 19 2024-25 ના બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં પણ આ પ્રશ્ન મૂક્યો છે અને 2 માર્ક્સમાં પૂછાશે પ્રશ્ન। પ્રશ્નની અંદર શ્લોક પૂર્તિ છે, શ્લોક પૂર્તિ આપણે કરવાની છે। પ્રકરણ 7 માંથી પૂછેલો પ્રશ્ન છે। કમ્પલસરી આ શ્લોક આપણને મુખપાઠ હોવો જોઈએ, તો જ આપણે એ પેપરમાં લખી શકીશું અને 2 માર્ક્સ બેઠા આપણને એના મળી જાય છે। શ્લોક આપત્સુ રામઃ ... અને ભવાંજનેયઃ આ રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાય મિત્રો। એને આપણે શ્લોકની પૂર્તિ કરવાની છે, અર્થાત આખો શ્લોક આપણે મોઢે પરીક્ષામાં લખવાનો છે। તો એ કેવી રીતે આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ। આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેયઃ। આ રીતે આપણને શુદ્ધ સાચી રીતે વિસર્ગ, રસ્વઈ, દીર્ઘઈ, અનુસ્વારથી માંડીને જે કંઈ છે એ પ્રમાણે આપણે ગ્રામેટિકલ મિસ્ટેક વગર શ્લોક તૈયાર કરવાનો છે અને સરસ આપણે બોર્ડમાં લખવાનો છે। વારંવાર અભ્યાસ કરો, અભ્યાસાત ધાર્યતે વિદ્યા, અભ્યાસ કરવાથી જ આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે। સતત મંડ્યા રહો। 59 પ્રશ્ન માર્ચ 2016, 4 માર્ક્સની અંદર અનુવાદ કરવાનો છે અને નાટ્યાંશનો અનુવાદ કરવાનો છે। પુનિતઃ ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટનાઃ અપિ ઘટન્તિ તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ ગવાદયઃ પશવઃ મનુષ્યાશ્ચેતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ કિમ તુમ જાનાસि યદ ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે એતે ત્રયોપી ભિન્നം ભિન્നം કર્મ સમાચરन्ति। સુનિતઃ ન જાનામિ પ્રથમં કથયતુ યદ પ્રસ્તરાદયઃ કિમ કુર્વन्ति। હવે એનો અનુવાદ કરશું આપણે। જવાબ છે પુનિત ભાઈ, કોઈ વખત રસ્તામાં દુર્ઘટના બને છે અથવા તો ઘટે છે, ત્યાં ઘણું કરીને પ્રાયઃ એટલે મોટા ભાગે, પ્રસ્તરાદય પ્રસ્તર એટલે પથ્થર વગેરે જડ પદાર્થો, નિર્જીવ પદાર્થો, ગવાદય પશવઃ ગાય વગેરે પશુઓ, સાથે આપણે પક્ષીઓ પણ લેવાના છે, મનુષ્યાહ ચ ઇતિ અને માણસો,
ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ. આ 3 સાક્ષીઓ મોટા ભાગે મુખ્યત્વે હોય છે. કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે? યદ ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે, જે દુર્ઘટના ઘટે છે એના સંદર્ભમાં, એ બાબતમાં એતે ત્રયઃ અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ. આ 3 જે સાક્ષીઓ છે જુદા જુદા કર્મોનું આચરણ કરે છે, અર્થાત જુદી જુદી ભૂમિકા ભજવે છે, જુદા જુદા કર્મો કરે છે, જુદા જુદા વર્તનો કરે છે. કોઈ પણ શબ્દ મૂકી શકાય. સુનીતઃ ન જાનામી, ના હું નથી જાણતો. પ્રથમમ કથયતુ, પહેલા તું મને એ કે યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વંતિ, આ પથ્થર વગેરે જડ પદાર્થો શું કરે છે. આ રીતે સરસ મિત્રો એનો અનુવાદ કરવાનો છે. આગળ આપણે 60મા નંબરના આજના અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીશું. મે 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. 1 માર્ક્સમાં મિત્રો આ પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન છે કાર્યમ પ્રારભ્ય કે પરિત્યજંતિ, કાર્યનો આરંભ કરી અને કોણ છોડી દે છે? તો ઉત્તર છે મધ્યમ જનાહ બી. અહીંયા જે એક વાક્યમાં જવાબ લખ્યો છે એમાં થોડીક ભૂલ થયેલી છે કે કાર્યમ પ્રારભ્ય મધ્યમ જનાહ ન પરિત્યજંતિ એવું છે, તો ન આપણે અહીંયાથી કાઢી લેવાનું છે. ન આપણે અહીંયાથી કાઢી લેવાનું છે. એટલે એનો ઉત્તર થશે કાર્યમ પ્રારભ્ય મધ્યમ જનાહ પરિત્યજંતિ. શ્લોકમાં પણ આપ્યું છે વિઘ્ન વિહતઃ વિરમંતિ મધ્યઃ. કાર્યમાં વચ્ચે જ્યારે વિઘ્ન ઉપસ્થિત થઈ જાય છે ત્યારે મધ્યમ જનાહ વિરમંતિ, ત્યાં એ અધૂરું જ પોતાનું કાર્ય છોડી દે છે. બરાબર, તો એ એનો ઉત્તર છે. આ રીતે આજના આપણા 5 પ્રશ્ન પૂરા થયા. આ સાથે અત્યાર સુધી આપણે 60 પ્રશ્નો મેળવી લીધા છે. આજના અંતિમ સોપાન ઉપર જઈશું. ખૂબ જ મહેનત કરો મિત્રો. 60 પ્રશ્નો અત્યાર સુધીમાં મેં તમને આપ્યા છે. 60 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી છે તમારી બોર્ડની પરીક્ષા માટે. આ બહુ જ મહત્વના પ્રશ્નો છે. જો ધ્યાનપૂર્વક આ વિડીયોનું વારંવાર આપણે નિરીક્ષણ કરશું, જોશું, તો ચોક્કસ તમને બહુ સરસ જોરદાર ફાયદો થઈ જશે. સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો. એટલા માટે ખૂબ મહેનત કરો, આગળ વધો. અને જો કોઈ પણ તકલીફ હોય, તમને સમસ્યા જણાય સંસ્કૃત વિષયમાં, કોઈ પ્રશ્નમાં ન ખબર પડતી હોય, તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો, લખી અને મને મોકલો. વેબસાઇટ પણ આપણે વિડીયોના શરૂઆતમાં આપીએ છીએ. મોબાઈલ નંબર પણ છે, એ જ નંબર ઉપર વોટ્સએપ પણ છે. સાથે સાથે તમે ઈમેલ આઈડી પણ મેં ત્યાં આપેલું છે, અને કમેન્ટ બોક્સની અંદર તો તમે કમેન્ટ કરી જ શકો છો. આ સાથે આજે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, બહુ સમય પછી આજે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. સમયના અભાવના કારણે નહોતા થઈ શકતા. પરીક્ષાનો સમય ખૂબ નજીક છે. આજે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 31 જાન્યુઆરી 2025નો દિવસ છે. તો વિડીયો વચ્ચે ન આપી શક્યો એ બદલ હું ક્ષમા પ્રાર્થી છું. પણ હું એવો પ્રયત્ન કરીશ કે પ્રતિદિન તમને એક વિડીયો આપી શકું. પણ છતાં પણ આજ સુધી 60 પ્રશ્નો આપ્યા છે, અને પરીક્ષા સુધીમાં હજુ પણ હું તમને ઘણું બધું આપી દઈશ કે જેથી તમે પરીક્ષામાં કોઈ જગ્યાએ અટકશો નહીં. ખાસ કરીને આ વિડીયોને વારંવાર જુઓ, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, પોતાના મિત્રો સુધી પહોંચાડો. આપણી સાથે આપણા મિત્રો પણ પાસ થવા જોઈએ. આ સાથે આજનો આ વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ, અને ખૂબ સરસ તૈયારી કરો. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. અસ્તુ. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ, જય જય ગરવી ગુજરાત.